સાવલી નગરમાં ઉભરાતી ગટરોના દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન। વડોદરા જિલ્લાના સાવલી નગરમાં ગટરોનું ઉભરાતું દૂષિત પાણી એક ગંભીર સમસ્યા બની ગઈ છે। માતા ભાગોળ, નાની પરબડી, વડોદરા ભાગોળ, લાહોરી વાઘ, શિહોરા ભાગોળ અને મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં ગટરોનું દુર્ગંધયુક્ત પાણી રસ્તા ઉપર ફરી વળે છે, જેના કારણે ચોમાસામાં રોગચાળો ફેલાવાની ભીતિ વધી રહી છે। શિહોરા ભાગોળમાં છેલ્લા 15 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે સ્થાનિક લોકોને દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે। આ વિસ્તારમાં પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર અને શૈક્ષણિક સંકુલ આવેલું છે, પરંતુ નગરપાલિકાના સફાઈ અભિયાનના બેનર હોવા છતાં નજીકમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। સ્થાનિક મહિલાઓએ જણાવ્યું છે કે અમે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી। દૂષિત પાણીના સતત પ્રવાહને કારણે રોગચાળાનો ખતરો વધી રહ્યો છે અને નગરજનો ચિંતામાં છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને નગરજનોને દૂષિત પાણીથી રાહત મળે। नाना छोकरा है, 3 छोकरो है मारी मैं कई लईने जो अँ दरवाजो भी खुल्लो रहे छे, बास आवे छे, गटरो उभराय छे, कोई कशुं करवा तैयार छे नहीं। केटली वार वारंवार अमे करीए छे। पालिकाने जाण करी थी आ बाबतमां? कम्प्लेन वारंवार कम्प्लेन करे छे, कोई आवता नहीं। गटर अने गटर जोवा कोई बी अने बीमारी थाय छे। अमे दवाखानामां जईए छे, केटली वार जईए, वारंवार छोकराओ बीमार थाय छे। कोई जोवा भी नहीं, कोई निकाल नहीं करतु। अमे गरीब छे, अमे कई लईने जईए प्राइवेट दवाखाना अमार रीते कईए नथी। सरकारी में केटली वार जईए, अमारा छोकरा वारंवार बीमार थाय छे, कई निकाल करो एनु गटरो भराय छे। कोई सावली शिहोरा भागल में रहीए छे। अमे अमारे घरों में गटर उभराय छे। 15 दिवस थयुं, कोई कशुं करतुं नथी। 15 दिवसथी आ गटर उभराय छे। सभ्याने कहीए छे अमे तोय कोई कशुं करता नथी। मारी छोकरी 15 दिवस 2-4 दिवसथी बीमार छे। एना जन्मोत्सवी में दाखल करी अने बोटल चढ़ावे छे, कोई कशुं करता नहीं। आ गंदकी बहुत ज थई गई छे। અહીં આસ પડોશમાં બી હોય, કોઈને નડે છે। આ બધા બીમાર થઈ જાય છે। મારા 4 છોકરા છે। મારા 4 છોકરા લઈને હું જન્મોત્સવીમાં રહું છું। 4 છોકરા લઈને મારા ઘેરમાં કોઈ નથી, બરાબર? તો મારા 4 છોકરા લઈને હું એકલી રહું છું। મારી ઘેર આવીને બી ઘરનું કામ કરું છું ને પછી છોકરી જોડે જઉં છું દવાખાનામાં। તો આ કોઈ કશું કરતા નથી। આ એને નિકાળ કાઢો તમને કશું પણ। તમારું નામ? પરવીનબેન।